કૃષ્ણ એવરીવન, અને સ્વાગત છે તમારું મારી ઉબડખાબડ જિંદગીમાં. એમાં એવું છે, આ સવારમાં બેન હુઈ ગયા છે, મેં તો ફટાફટ એને ખવડાવી દીધી છે. અને મેં તો પેલા ફટાફટ ઘરનું કામ લઈ લઉં અને બ્લોગની શરૂઆત કરી દઉં. કાલે જામફળ આવ્યા હતા અમારે, અને આજે આવી ગયું છે અમારા માટે, બેન માટે આમ તો પપૈયું. એમાં એવું છે, અમારા આરાધ્યા બેન ના ફઈ છે ને, એ અમારા આરાધ્યા મૂકીને ખાઈ નહીં કઈ વસ્તુ. એના ઘરે અમારા કાકાજી ને બધી જે વસ્તુ આવી અમારા ઘરે અડધામાંથી અડધી આવી, ઈ તો ખાય નહીં. એને મૂકીને હવે બેન હમણાં ઉઠે ને પછી એને ખવડાવી લઉં. હમણાં આવ્યું છે પપૈયું, બા દેવા આવ્યા હતા, અને હું ફટાફટ ઘરનું કામ કરી લઉં. બેન હોઈ ગયા છે તો મેં તો પેલા ફટાફટ ઘરનું કામ કરી લઉં. પથારી તો આજ ઉપાડવાની નથી, આવી રીતે જ રાખવાની, કારણ કે વરસાદ આવે ને તો એને બહુ મકોડા થઈ જાય છે નીચે, એટલે છે ને બેન ને નીચે બેહાડાતી નથી એટલે. અને કાલ મેં તમને બતાવ્યું હતું, વરસાદ આવતો હતો અને ફળિયામાં ઓલી સાફ સફાઈ હું કરતી હતી, તો આજ બધું સાફ કરી નાખ્યું. હાવ સાફ થઈ ગયું ને આખું ફળિયું. ખાલી એક ઓલો ખૂણો છે ને એ એક જ બાકી છે, આ ખૂણો, અને ઓલા થોડાક લાકડા બાકી છે. ઘણા ખરા અમે કાપી નાખ્યા છે લાકડા, અને એ ખાલી એક ખૂણો હવે રહ્યો છે. હવે આજે હું એ કરી નાખીશ. ઘણું બધું ઘરનું કામ થઈ ગયું છે. હું તમને હોમ ટૂર આપીશ, પણ હું વાટે છું. થોડું ઘરનું કામ પતી જાય ને કે આ બધું જેમ તેમ પડ્યું છે ને બધી વસ્તુ, એ બધું વ્યવસ્થિત મુકાઈ જાય મારાથી, પછી હું હોમ ટૂર આપું. એના માટે હું વાટે છું કે પછી હોમ ટૂર આપું, મસ્ત વ્યવસ્થિત ગોઠવાઈ જાય ને પછી. હવે ધીમે ધીમે થાય તો માંડ્યું છે, થોડુંક જ ઘરનું કામ બાકી, ઓલમોસ્ટલી બધું કામ થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં, હારું હાલો પેલા ફટાફટ ઘરનું કામ કરી લો. બેન ઉઠતા જાય ને કે ફાઇનલી હું નાઈ ધોઈને હવે આવી ગઈ છું, અને અમારા બેન ઉઠી ગયા. હજી તો નાઈને બહાર આવી ને આમ જો. એમ કહી દે તો હાય એવું છે. હવે કપડાને એવું હજી બધું આપી છે, ખાલી નાઈ એટલી વારમાં તો બેન ઉઠી ગયા. કાંઈ વાંધો નહીં, હવે બપોરે કપડાં ધોશું, બીજું હું એ હોય ત્યારે. આંખમાં કંઈક પડી ગયું છે.